दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સારંગપુર હનુમાનજી મંદિર ખાતે કાલી ચૌદસ સમૂહ યજ્ઞ પૂજન મહોત્સવ ઉજવાયો। ફટાકડા બજારમાં ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ। અમદાવાદ ગાંધીનગર મેમુ 3 દિવસ રદ રહેશે। समस्त महाजनना काश्मीर राहत कार्यों नवी ऊंचाईए पहुंच्या। दीपोत्सवी एटले दीवा प्रगटावવાનો उत्सव। એને દીપાવલી અને દિવાળી પણ કહેવાય છે। એ પ્રકાશનું પર્વ છે। અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશને પ્રગટાવવાનો દિવ્ય તહેવાર છે। શક્તિ અને શક્તિના સ્વામીની પૂજાનો સંયુક્ત ઉત્સવ છે। जन मननी प्रसन्नता, हर्षोल्लास, हसी खुशीनी अनुभूति अने हेत प्रीतनी उजवणीनुं महापर्व छे। शक्ति अने भक्ति श्री लक्ष्मी अने सौभाग्य, शुभ अने लाभनी प्राप्ति करावવાનો मंगल अवसर छे। तो चालो आपणे दिवाળી अने बीजा पर्वना आरंभनी उमळकाभेर उजवणी करीए। सारंगपुर हनुमानजी मंदिर खाते काली चौदस समूह यज्ञ पूजन महोत्सव उजवायो। सुप्रसिद्ध अने पवित्र यात्राधाम सारंगपुरना श्री कष्टभंजन हनुमानजी मंदिर में भव्य रीते काली चौदस समूह यज्ञ पूजन महोत्सव उजवायो। पवित्र धाम में आसो वद चौदस एटले के काली चौदस आ दिवसे हनुमानजी देवना पूजननो आ विशाळ यज्ञ मंडप में मोटी संख्या में भक्तोए लाहवो लीधो हतो। अभिषेक अन्नकूट उत्सव मंदिरना वहीवटकर्ता कोठारी स्वामी धर्मस्वरूप दासजीना सानिध्यना आश्रे 350 हरिभक्तोए पूज्य दादानो पूजननो लाहवो लीधो हतो। फटाकड़ा बजारमां फायर ब्रिगेड द्वारा चेकिंग। राजकोटना फटाकड़ा बजारमां फटाकडानी धूम खरीदी जोवा मळी रही छे। राजकोटनी उत्सव प्रेमी जनता फटाकड़ा खरीदवामां लागी गई छे। त्यारे सदर बजारमां विस्तारमां फटाकडानी दुकानो आवेली छे। फायर ब्रिगेड द्वारा वेपारीओने त्यां चेकिंग हाथ धरवामां आव्युं हतुं અને આકસ્મિક ઘટનાના સમયે જરૂરી બચાવ કામગીરીની સામગ્રીઓ વસાવેલ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। સદર બજાર વિસ્તારમાં ફાયર બ્રિગેડ ચીફ ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ શહેરની અંદર દિવાળીની સમયની અંદર જે ફટાકડાની દુકાનો છે તે 300 થી 400 દુકાનો છે, નાની મોટી બધી થઈને, જેની અંદર ફાયર સેફ્ટીના અમે લોકો સૂચના બી કરી છે અને ફાયરના નિયમોનું પાલન કરવાનો પણ સૂચના કરેલી છે। ઇમરજન્સી કોઈ પણ આપત્તિ આવે ત્યારે ઇમરજન્સી ફાયરના નંબર, આગ અકસ્માતના નંબરો પણ અમે પેપરની અંદર પણ આઉટ કરેલું છે। હવે જ્યાં જ્યાં અમે જોયું છે, અમારી પાસે પહેલાં તો 90 અરજી આવેલી છે રાજકોટ શહેરની અંદર, જેમાં અમે લોકો 60 જેટલાને એનઓસી આપવામાં આવી છે અને જેમાં અમે સૂચનો કર્યા છે કે ફાયરના સાધનો જેને એનઓસી આપવામાં આવે છે, જે કમ્પ્લેટ ડોક્યુમેન્ટ સાથે ફાયરના સાધનો પૂરતા કર્યાથી અમે લોકો એનઓસી આપવામાં આવી છે, જેમાં ફાયરના એક્સટિંગ્વિશર, બરાબર, રેતી બકેટ, પછી પાણીના બેરલો, નો સ્મોક બોર્ડ, અમે એ લોકોની સૂચના અને એ લોકોને વિઝિટ કર્યા પછી અમે ફાયર એનઓસી આપવામાં આવી। બાકી કાયદેસર એટલે ઇન કેસ ઓફ, કારણ કે અમે લોકો અત્યારે એવું છે કે ઇમરજન્સીમાં જે ફાયર અત્યારે જે છે દુકાનો જે છે અમે લોકો વિઝિટ કરીશું અને એવું હશે તો જે તે સંબંધિત પોલીસ, નજીકના પોલીસમાં ફરિયાદ પણ કરશું। હા, એટલે આમાં શું છે, ચાઇનીઝ જે અત્યારે શું છે કે અમારે તો ઉપરથી એક્સપ્લોઝિવ અને પોલીસ ડિપાર્ટમેન્ટે જો એનઓસી આવી, કારણ કે એનાથી અમે લોકો પ્રતિબંધમાં ફાયરના તો સાધનોના નિયમોનું પાલન કરેથી અમે લોકો એનઓસી આપી હતી, બાકી એનઓસી પોલીસ ડિપાર્ટમેન્ટ આપે। અમદાવાદ ગાંધીનગર મેમુ 3 દિવસ રદ રહેશે। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ખોડિયાર ગાંધીનગર રેલખંડ ઉપર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ટ્રેક મેન્ટેનન્સ કામ કરવાના કારણે ટ્રેન સંખ્યા 69131 અમદાવાદ ગાંધીનગર મેમુ તથા 69132 ગાંધીનગર અમદાવાદ મેમુ પેસેન્જર તારીખ 26 ઓક્ટોબર થી 28 ઓક્ટોબર 2014 સુધી 3 દિવસ રદ રહેશે। આ ટ્રેન 23 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધી પોતાના નિશ્ચિત સમયપત્રક પ્રમાણે રાબેતા મુજબ ચાલશે। સમસ્ત મહાજનના કાશ્મીર રાહત કાર્યો નવી ઊંચાઈએ પહોંચ્યા। જીવદયા માનવ સેવા અને પર્યાવરણને સમર્પિત અગ્રણી સંસ્થા છેલ્લા 1.5 મહિનાથી સેવા કાર્યોમાં નિરંતર વ્યસ્ત છે। કાશ્મીરને અકલ્પનીય પૂરે ધમરોળી નાખ્યું ત્યારથી શરૂ થયેલા આ સેવા કાર્યો અંતર્ગત અનેક રાહત કાર્યો સંસ્થાના કાર્યકરો રાજ્યમાં કરી રહ્યા છે।
કાશ્મીરમાં શનિવારે એક કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે સમસ્ત મહાજનને રાહત સામગ્રીના વિશાળ પાયે વિતરણ સાથે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં પૂરમાં ધ્વસ્ત થયેલા ઘરોના નવનિર્માણ કરવા માટે શાળા કોલેજોએ આવશ્યક દરેક મદદ કરવા માટે અને અનાથાલયોને પણ સુચારુ સંચાલન માટે બનતી તમામ સહાય કરવામાં આવશે. સ્થાનિકો તથા કાશ્મીર અગ્રગણ્યોએ સંસ્થાની આ જાહેરાતને ખૂબ જ પ્રેમપૂર્વક વધારવા સાથે સંસ્થાના બંધુત્વ ભાવ અને સેવા સમર્પિતતાની અનુમોદના કરી હતી. કાર્યકરો દ્વારા કાશ્મીરમાં 2 ટંક ચાલતા મહારસોડાએ અત્યાર સુધીમાં 53,000 પૂર પીડિતોની ક્ષુધા સંતોષી છે. સાથે સંસ્થાએ કાશ્મીરમાં અનાજ, ધાબળા સહિત જીવન જરૂરિયાતની વિવિધ ચીજોનું વિતરણ કર્યું છે. તે અંતર્ગત અત્યાર સુધીમાં 1,000 વોશેબલ ગાદલા તથા 1,000 ધાબળા, 50 ફ્લાવર બેડ, શાળાઓને 25 કોમ્પ્યુટર ઉપરાંત મેડિકલ કેમ્પમાં ઔષધ અને સ્વાસ્થ્યલક્ષી ચીજોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના કારમાં દુકાળ કે ઉત્તરાખંડમાં વિનાશક પૂર જેવી દરેક રાષ્ટ્રીય પ્રાકૃતિક દુર્ઘટના વખતે દેશવાસીઓને પડખે ઊભા રહીને શક્ય તમામ સેવા કરી છે. તેમ ગિરીશભાઈએ જણાવ્યું છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ એવી છે કે તેમના પુનરુત્થાન માટે આપણે ભારતીયો જેટલું કરીએ તેટલું ઓછું છે. સમસ્ત મહાજનને આ બાબતે નૈતિક અને માનવીય જવાબદારી ગણીને તેના અગ્રગણિત દાતાઓને સથવારે અખંડ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.